સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે હું તમને સકુબાઈ વિશે કહીશ. સકુબાઈ એટલે આપણા ગુજરાતમાં સકુબાઈ કહીએ છીએ, પણ મહારાષ્ટ્રમાં એમનું નામ સખુબાઈ કહેવાય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના માતા પિતા ખૂબ જ ભક્તિવાન અને પરોપકારી હતો, ધાર્મિક અને પરોપકારી હતો. એમના માતા પિતા કૃષ્ણ ભક્તિ કરતો હતો અને એ જ ભક્તિ એમના સંસ્કાર બધા આ સખુબાઈનામાં ઉતર્યા હતા. એટલે સખુબાઈ પણ ભક્તિ કરતો હતો. હવે સમય જતા સખુબાઈ યુવાન થયા એટલે એમના લગ્ન મહારાષ્ટ્રના કૃષ્ણા નદીના કિનારે કઢાર ગામે એક બ્રાહ્મણના ત્યાં થયા. તેમના સાસુ ખૂબ જ ઉગ્ર સ્વભાવના હતા અને એમના સસરા હતા એ બહુ ભક્તિવાળા હતા અને એમના પતિ હતા એ ઉગ્ર સ્વભાવના અને અહંકારી હતા. હવે આ બધાનો જુદો જુદો સ્વભાવ સહન કરવો એટલે કેવું કહેવાય. એટલે તોય સખુભાઈ બિચારા ભક્તિ કરતા જાય અને ભગવાનનું નામ લેતા જાય અને કામકાજ કરતા જાય. તો એમના સાસુ તો ત્રાસ એમનો ખૂબ જ આપવા લાગ્યા એટલે પછી જે મૂર્તિ આગળ સખુભાઈ દર્શન કરવા બેઠા હતા ભક્તિ કરવા, એ મૂર્તિને એમની સાસુએ બહાર ફેંકી દીધી. પછી ઘરમાં આવીને જોવું હશે તો મૂર્તિ એની જગ્યાએ હોય છે. એવું તો કેટલી વખત બહાર ફેંકી દીધી મૂર્તિ, તો એ મૂર્તિ તો એની જગ્યાએ એમની હોય છે. પછી સખુબાઈની સાસુને સહન ના થયું એટલે એમને એમ કે સખુબાઈ ભક્તિ ના કરે અને મૂર્તિ આગળ ના બેહાય, એટલા માટે એમને ઘરમાં તાંત્રિકને બોલાયો અને તાંત્રિક જોડે વિધિ કરવાનું નક્કી કર્યું. તો તાંત્રિક બધી સાધન સામગ્રી લઈને આવે છે ઘરમાં, વિધિ કરવા બેહવા જાય છે અને એટલામાં ભગવાન સખુબાઈના પતિ સ્વરૂપે આવે છે અને એ બધી સામગ્રી બહાર નોખી દે છે. એટલે પછી તો સખુબાઈની સાસુ શું બોલે, એના છોકરાએ જ નોખી દીધી હોય એટલે શું બોલે, કશું ના બોલે. શું બોલે? હવે મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં અષાઢ સુદ એકાદશી નો મોટો મેળો ભરાય છે. એટલે પંઢરપુરમાં લોકો અહીંથી બધા જાત્રાળુઓ ભજન કીર્તન કરતા કરતા જતા હોય છે. તો આ સખુભાઈ ગળો લઈ પાણી ભરવા જતા હોય છે અને ઘણા યાત્રાળુઓ બધા એમના ગોમમાં થઈને પણ જતા હોય છે. તો આ સખુભાઈ આ પંઢરપુર જતા બધા સંઘને જોઈ જાય છે. એટલે એમને એમ થાય છે મારે વિઠ્ઠલ ભગવાનની દર્શન કરવાની ઈચ્છા છે. ભગવાન તો મને દર્શન આપી ગયા ઘેરાઈ, પણ મારા રૂબરૂ ભગવાનના દર્શન ત્યાં કરવો છે. પણ મને એમ કે ઘેરથી તો કોઈ જવા દેવાનું નહીં, તો લાય મને એમ કઈથી નહીથી જતી રહેવા દે. એટલે પાણી ભરવા આવ્યા છે પણ એ ગળું ત્યાં મૂકી અને સંઘમાં જોડે જઈશી અને એટલામાં એમનો જે પાડોશી હોય છે સખુભાઈને જોઈ જાય છે સંઘમાં જતું. એટલે ઘેર આવી અને એની સાસુને કહી દેશે. એટલે એની સાસુ સખુભાઈના પતિને કહેશે કે તું હાલ જા અને સખુભાઈને પાછી લઈ આય. જો ના આવે તો એને મારી જોડીને પણ પાછી લાવજે. એટલે પછી એનો પતિ સખુભાઈનો પતિ જાય છે અને સખુભાઈને પાછી લાવે છે, મારી જોડીને પાછી લાવે છે અને પછી એના એક ઓયડામાં પૂરી દેશે. મારી જોડી ઓયડામાં પૂરી દેશે અને બોધી દેશે અને તાળું મારી દેશે. એટલે સખુભાઈ તો બિચારા બહુ જ રોવે છે અને વિલાપ કરે છે કે હે ભગવાન મારે તમારા દર્શન કરવા હતો અને મને દર્શન કરવા ના મળ્યો, તે મારી આટલી અરજી ના સાંભળી, મને દર્શન તો કરવા દેવા હતો ભગવાન. એટલે પછી ભગવાન એક એની અરજી સાંભળે છે અને એક સુંદર સ્ત્રીનું રૂપ ધરે છે અને સુંદર સ્ત્રી રૂપ ધરે છે. જેમ રાધાને બનાવવા માટે ભગવાન રાધા બન્યા હતા ને, એવી રીતે સખુબાઈ બનીને આવે છે. સુંદર સ્ત્રીનું રૂપ ધરી આગું ઓઢી અને પછી સખુબાઈના જોડે આવે છે અને પછી કે છે એ સ્ત્રી આવી કે તારે પંઢરપુર જવું છે? સખુબાઈને પૂછે. એટલે સખુબાઈ કે મારે તો જવું છે પણ મને આ બંધનમાંથી કોણ છોડાવે તો હું જઉં. એટલે એ સ્ત્રી કે છે કે તું ચિંતા ના કરી, હું બંધાઈ જઉં છું અને તું પંઢરપુર જાત્રાએ જા તું તારે કે, અને કોઈ ખબર નહીં પડે અને હું અહીં બંધાઈ જાય અને હું બધું સંભાળી રહે, તું તારા જાત્રાએ જા. પછી ભગવાન સખુબાઈના રૂપમાં બંધાઈ જઈશી અને સખુબાઈ કોઈ ખબર નહીં પડતી ઘરમાં અને જાત્રાએ જતો રહેશે. હવે આ બાજુ એમની સાસુને ખબર નહીં હતી કે ભગવાન છે, એ તો એમ સમજી કે સખુબાઈ છે. એટલે ઘડીએ આવી મેના ટોણો મારી દેશે ભગવાનને અને પછી એક એમ કરતા અઠવાડિયું થઈ જાય છે. એટલે સખુબાઈના પતિ નહીં થાય છે અને એમ કે ઓયડામાં પૂરી છે બોધી છે તો આ મરી જશે. તો
તો એમ કહો આપણી ફજેતી થશે, એમ કહો મારી ફજેતી થશે, લાઈને એમ કહો છોડું. તો એ સકુબાઈને છોડી દેશે અને પછી કહેશે એમ કહો તું રસોઈ ને એવું બધું કર ને ઘરનો કામકાજ કર કે તું. એટલે આ તો ભગવાન હતી એટલે ભગવાન એમ કહે છોડી દેશે, એના પતિ છોડી દેશે અને પછી ભગવાન કામકાજ કરે છે ઘરનું અને રસોઈ કરે છે. હવે એ ભગવાનની રસોઈ બનાવેલી સકુબાઈ બનાવેલી રસોઈ એ ઘરનો બધો ખાઈશી એટલે આ તો ભગવાનની રસોઈ બનાવી કહેવાય. એટલે બધાની મતિ સુધરી જાય છે, જે પહેલા સ્વભાવ હતો એ બધાનો નહીં રહેતો અને સરસ સ્વભાવ બધાનો થઈ જાય છે. હવે આ બાજુ સકુબાઈ પંઢરપુર પહોંચી ગયા અને ભગવાનના દર્શન કર્યા. એટલે ભગવાને સકુબાઈને એમનામાં સમાઈ લીધા અને ખાલી એકલું શરીર જ રહ્યું સકુબાઈનું. એટલે એકલું શરીર. હવે આ બાજુ એમના બાજુના ગામનો બ્રાહ્મણ હતો એ આમને સકુબાઈને ઓળખી ગયો કે સકુબાઈ તો ઇન્કમ મરી ગયો છે. એટલે એના ગોમ ચોરાઈ જાય, કઢાર ચોરાઈ જાય એટલે કે લાય ઇન્કમ એના એમની અંતિમ ક્રિયા કરી કાઢ્યું. એટલે બધી એમની અંતિમ ક્રિયા સકુબાઈની કરી કાઢ્યા છે. પણ ભગવાન ને કરવું એવું ના કે માં રૂક્ષ્મણીએ એમનું જે શરીર હતું ને એટલું શરીર પડ્યું હતું ને દેહ એના અસ્થિને એને સજીવન કર્યું. સજીવન કરી અને પછી સકુબાઈને આ સંઘના અંગાત એમ હવે તું પાછી જા કે એમ. એટલે એ સંઘના અંગાત સકુબાઈ પાછો આવી છે અને હવે માં રૂક્ષ્મણીએ આ સકુબાઈને જે સજીવન કરે એ સકુબાઈ ઘેર આવી છે જાત્રાએથી. ઘેર આવી છે આ બાજુ ભગવાનને ખબર પડે સકુબાઈ પણ ઘેર આવા નીકળી ગયો છે. એટલે ભગવાન ઘેરથી ગળુલો લઈ અને નદીએ પાણી ભરવા જાય છે. પછી આ સકુબાઈ જે ગામમાં પહોંચી છે ને કઢાર ગામમાં એટલે ભગવાન એમને ઘડો આપી છે કે લે હવે મારું કામ પત્યું અને તું આ ઘડો લે, હવે તું પાણી ભરીને ઘેર જજે એમ કહો. અને હું પછી ભગવાન એમ કહો અદ્રશ્ય થઈ જશે. એટલું સકુબાઈ ઘેર આવી છે એટલે પછી એમને તો આ ઘરનો બધો સ્વભાવ બદલેલો જોયો છે કરીને એમ થાય છે કે આટલો બધાનો સ્વભાવ આટલો બધો બદલાઈ ગયો. અને એટલામાં પેલો જે કેવળ ગામનો બ્રાહ્મણ હોય છે એ આવે છે એમના સાસુનો સમાચાર આપવા કે તમારો સકુબાઈ તો મરી ગયો છે. એટલે પછી એમની સાસુ કે ના મારા તો ક્યાંય ગયા નહીં, જાત્રાની જેમ ક્યાંથી મરી જાય કે એમ કે આ ઘરમાં કોમ જ કરે છે. તો એટલે પછી બ્રાહ્મણ કે બોલાવો તમારી જોડે કે હું જોઉં, મેં અંતિમ ક્રિયા કરી છે એમની કે મને ખબર છે કે ના બોલાવો કે મારી જોડે માં જોવો છે. એટલે બોલાવશે તો એ બ્રાહ્મણે પણ નવાઈ લાગે છે ના કેમ કે સકુબાઈ તો મેં રીતસર અંતિમ ક્રિયા કરી છે આ સકુબાઈ છે એમ. એટલે પછી સકુબાઈ બોલાવે, સકુબાઈ જોડે વાતો કરે છે. એટલે પછી સકુબાઈ કહે છે કે મારા બદલામાં ભગવાન બંધાઈ ગયા હતા અને હું જાત્રાએ આવી હતી. એટલે તો પછી સકુબાઈના સાસુ સસરા અને એમના પતિ બધો સકુબાઈના પગે પડે છે અને માફી માંગે છે અને એમ કે છે કે ખરેખર ભગવાન આપણા ઘરમાં કોમ કરી ગયા, રસોઈ બનાવી ગયા અને મારા પગ દાબી ગયા સાસુને એમ કહ્યું તો અમે ઓળખી નાખ્યા ભગવાનને એમ કહીને સકુબાઈને બહુ જ પગે લાગે છે, પ્રાર્થના કરે છે એ મારી મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ એવું કરે છે. એમના સાસુ સસરા અને બધા એમનો પગે લાગે છે એમ કહો. આવા હતા સકુબાઈ. એમની ભક્તિ કેટલી અનન્ય હતી કે ભગવાન એમને સમાઈ લીધો અને પાછું બીજું રૂપે એવું આપ્યું કે ભગવાન એના ઘેર આવ્યો એ